કરીએ તો રાજ્યમાંથી જે પ્રમાણે નકલીની ભરમાર મળી રહી છે ત્યારે સવાલ થાય છે કે શું આપણે ઝેર ખાઈ રહ્યા છીએ। સુરતમાં ફરી એકવાર શંકાસ્પદ 754 કિલો નકલી પનીરનો જથ્થો પકડાયો છે। આ વખતે ખટોદરા વિસ્તારમાં આવેલી સુરભી ડેરીમાંથી આરોગ્ય વિભાગે રેડ દરમિયાન મોટો જથ્થો જપ્ત કર્યો, જેની બજાર કિંમત અંદાજે 1,82,000 રૂપિયા છે। આ પનીરની ગુણવત્તા અને રંગ બંને શંકાસ્પદ જણાતા પનીરના અનેક સેમ્પલો લેવામાં આવ્યા અને તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। રિપોર્ટ મળ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે। આ પ્રથમ વખત નથી જ્યારે સુરતમાં નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે। અગાઉ પણ અનેક વખત શહેરના ડેરી ઉદ્યોગમાં નકલી ખાદ્ય પદાર્થોની હકીકતો સામે આવી છે। ત્યારે સવાલ એ થાય છે કે આ પનીર નહીં ઝેર છે તો ખોરાક સુરક્ષા ક્યાં છે? નાગરિકોની થાળીમાં નફાનો સ્વાદ કેમ ઘૂસ્યો? લેબ રિપોર્ટ બાદ સાચું સફેદ ઝેર બહાર આવશે કે નહીં? અને જે પ્રમાણેની આ સમગ્ર પનીરનો આ જે કાળો કારોબાર છે તે ઝડપાયો છે અને નકલી પનીર શંકાસ્પદ પનીરનો જથ્થો આરોગ્ય વિભાગ દ્વારા પકડવામાં આવ્યો છે અને સુરતમાંથી અનેક વખત આ ખાદ્ય પદાર્થો નકલી મળી આવતા હોય છે ને ત્યારે વધુ એક જથ્થો ખટોદરા ખાતેથી મળી આવ્યો છે અને આ સુરભી જે ડેરી છે તેમાંથી આ 754 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। નાગરિકોમાં ભય શું રોજ ઝેર ખાઈ રહ્યા છે તે લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। આપણી સાથે આરોગ્ય અધિકારી ભાવેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। ભાવેશભાઈ, આ 754 કિલોનો નકલી પનીરનો જથ્થો શું આ ઝેર છે? ફૂડ સેફ્ટી ઓફિસર બીઆર બ્રહ્મભટ્ટ, ભાવેશ બ્રહ્મભટ્ટ। જી ભાવેશભાઈ। હા, આશરે 754 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો આપણે સીઝ કર્યો છે, તેમજ નમૂના લેવામાં આવેલ છે। ભાવેશભાઈ, શું કયા આધારે આ જથ્થાને તમે શંકાસ્પદ કયો હતો? પનીર અને એ બધી વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ થોડું વધારે પ્રમાણમાં હોય છે, તેથી શંકાસ્પદ ગણી શકાય તેને અત્યારે। ભાવેશભાઈ, હવે આટલી મોટી માત્રામાં જે પનીરનો જથ્થો છે તે ઝડપાયો તો અગાઉ આરોગ્ય વિભાગને કેમ જાણ ન થઈ? જ્યારે 754 કિલો જથ્થો બની ગયો ત્યારે જ ખબર પડી? ગયા અઠવાડિયે આરોગ્ય વિભાગે ટોટલ 43 નમૂના પનીર, ઘી એના અલગ અલગ જગ્યાએથી લીધા છે, તેમજ 426 કિલો માલ પણ સીઝ કરેલો છે। અમારી કાર્યવાહી સતત ચાલુ જ છે। ભાવેશભાઈ, સતત કેમ આવા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવામાં આવી રહ્યા છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે કેમ ચેડા થઈ રહ્યા છે? પૈસાને લીધે એવું બની શકતું હોય બેન। 400 રૂપિયાની વસ્તુ હોય એ તમને 200 રૂપિયામાં મળતી હોય, એટલે આ પૈસાનું જ મૂળ તો કારણ છે। ભાવેશભાઈ, જો હવે હેલ્ધી ફૂડની અંદર જ જો આવી રીતના ભેળસેળ કરવામાં આવે તો શું નાગરિકો હવે અનહેલ્ધી ફૂડ ખાઈ રહ્યા છે? ના, અમે સતત અમે નજર રાખીને જ બેઠેલા હોય છે માર્કેટ પર। માર્કેટમાં કોઈ પણ નવી પ્રોડક્ટ આવે, કંઈ પણ નવું આવે એટલે તેની ગુણવત્તા કયા પ્રકારની છે, તેમાં શું એ છે, તે બધું અમે અમારી સતત તેની પર નજર રહેલી જ હોય છે। જી બિલકુલ ભાવેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।